હેલો એવરીવન, આજે આપણે ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે ફંક્શનલ ગ્રામરના ખૂબ જ મહત્વના હોય એવા 50 સેન્ટેન્સીસની પ્રેક્ટિસ કરીશું. સ્ટુડન્ટ્સ, હવે આપણે આઈડેન્ટિફાઈ ધ ફંક્શનની શરૂઆત કરીએ છીએ. અહીંયા એક પછી એક સેન્ટેન્સીસ આવશે. તમારે આ સેન્ટેન્સ કયા ફંક્શનનું છે એ ગેસ કરવાનું છે અને વિડીયોના અંતે તમારા ગેસ કરેલા કેટલા આન્સર સાચા હતા એ જણાવવાનું છે. સેન્ટેન્સ ફર્સ્ટ, આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ ઇન માય ચાઇલ્ડહુડ. દોસ્તો, આ વાક્યમાં કયા ફંક્શનનો ઉપયોગ થયો છે એ જાણવા માટે શું કરવાનું? સૌથી પહેલા તો આ વાક્યમાં કઈ લેંગ્વેજ આઇટમ વપરાય છે તે શોધી લઈએ. અહીંયા યુઝડ ટુ નો ઉપયોગ થયો છે, તો આ વાક્ય કયા ફંક્શનનું છે? યુઝ ટુ કયા ફંક્શનની લેંગ્વેજ આઇટમ છે એ યાદ હશે તો આનો જવાબ તો ખૂબ જ સરળ છે. ચાલો આનો આન્સર પણ જોઈ લઈએ. આન્સર આવશે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. લેટ્સ સી સેકન્ડ સેન્ટેન્સ, યુ હેડ બેટર ટેક ધીસ મેડિસિન ડેઇલી. આ વાક્યમાં લેંગ્વેજ આઇટમ કઈ છે? હેડ બેટર. તો દોસ્તો, આ વાક્ય કયા ફંક્શનનું હોઈ શકે? એક્સપ્રેસિંગ એડવાઇસ ફંક્શનનું છે. થર્ડ સેન્ટેન્સ, મોના રેન ફાસ્ટ બટ શી કુડ નોટ વિન ધ રેસ. ચાલો દોસ્તો, આમાં લેંગ્વેજ આઇટમ કઈ છે શોધો તો. યસ, અહીંયા લેંગ્વેજ આઇટમ તરીકે બટનો ઉપયોગ થયો છે. અહીંયા આપેલા બંને વાક્યોમાં વિરોધાભાસ છે. જ્યારે બંને વાક્યોમાં વિરોધાભાસ હોય અને લેંગ્વેજ આઇટમ તરીકે બટનો પણ ઉપયોગ થયેલો છે, તો આ વાક્ય કયા ફંક્શનનું હોઈ શકે? શોઈંગ કોન્ટ્રાસ્ટ ફંક્શનનું છે. ફોર્થ સેન્ટેન્સ, પ્લીઝ ગીવ મી યોર પેન. અહીંયા લેંગ્વેજ આઇટમ કઈ છે? યસ, અહીંયા પ્લીઝ લેંગ્વેજ આઇટમનો ઉપયોગ થયેલો છે. તો અહીંયા કયા ફંક્શનનો ઉપયોગ થયેલો કહેવાય? ગેસ કરો તો. અહીંયા શું આવશે? રિક્વેસ્ટિંગ ફંક્શનનો ઉપયોગ થયેલો છે. સેન્ટેન્સ 5, સરદાર પટેલ વોઝ વન ઓફ ધ બેસ્ટ લીડર્સ ઇન ઇન્ડિયા. દોસ્તો, અહીંયા લેંગ્વેજ આઇટમ કઈ છે? વન ઓફ ધ બેસ્ટ. હવે તમારે ગેસ કરવાનું છે. જ્યારે સેન્ટેન્સમાં વન ઓફ ધ બેસ્ટ આપેલું છે, વાક્ય જોતાની સાથે જ આપણને ડિગ્રીનું લાગે છે, તો આ વાક્યમાં કયા ફંક્શનનો ઉપયોગ થયેલો હશે? આન્સર છે કમ્પેરિંગ પર્સન ફંક્શનનો ઉપયોગ થયેલો છે. સેન્ટેન્સ 6, આઈ વુડ રાધર ગો ઓન ફૂટ ધેન ટુ વેઇટ ફોર ધીસ કાર. અહીંયા લેંગ્વેજ આઇટમ જુઓ તો દોસ્તો, ક્યાં છે આપણને ખ્યાલ આવે એવું છે. અહીંયા લેંગ્વેજ આઇટમ તરીકે વુડ રાધર છે અને ધેન પણ આપેલું છે. તો દોસ્તો, અહીંયા કયું ફંક્શન વપરાયેલું છે? એક્સપ્રેસિંગ ચોઇસ. વુડ રાધર ધેન આપેલું છે, માટે અહીંયા એક્સપ્રેસિંગ ચોઇસ ફંક્શનનો ઉપયોગ થયેલો છે એ આપણે કહી શકીએ છીએ. સેન્ટેન્સ 7, ઇફ ધ પોલીસ હેડ અરાઇવ્ડ ઇન ટાઈમ ધ થીફ કુડ હેવ બીન કોટ. અહીંયા જુઓ તો દોસ્તો, કયું ફંક્શન છે? અહીંયા લેંગ્વેજ આઇટમ તરીકે ઇફ આપેલું છે, હેડ પણ આપેલું છે અને પાછળના સેન્ટેન્સમાં મોડેલ ઓક્ઝિલિયરી હેવ બીન અને ક્રિયાપદનું ભૂતકૃદંત પણ આપેલું છે. તો અહીંયા ઘણા બધા ક્લૂઝ મળે છે, લેંગ્વેજ આઇટમ્સ મળે છે. તો દોસ્તો, આ વાક્ય કયા ફંક્શનનું હશે? કન્ડિશન ઇન પાસ્ટ ફંક્શનનું છે. ઇફ અને હેડ આપેલું છે, જેનાથી પણ આપણને ખ્યાલ આવશે કે આપેલું વાક્ય કન્ડિશન ઇન પાસ્ટ ફંક્શનનું છે. સેન્ટેન્સ નંબર 8, વી ઇટ ઇન ઓર્ડર ધેટ વી કેન લીવ. અહીંયા લેંગ્વેજ આઇટમ શોધો. ચલો, કઈ લેંગ્વેજ આઇટમ છે? અહીંયા છે ઇન ઓર્ડર ધેટ. તો પછી ગેસ કરો, અહીંયા કયા ફંક્શનનો ઉપયોગ થયેલો છે? ઇન ઓર્ડર ધેટ કયા ફંક્શનમાં આવશે? શોઈંગ પર્પઝ ફંક્શનમાં આવશે. માટે કહી શકીએ કે 8મું વાક્ય શોઈંગ પર્પઝ ફંક્શનનું છે. સેન્ટેન્સ નંબર 9, મિસ્ટર મહેતા બિહેવ્સ એઝ ઇફ હી વર અ પ્રિન્સિપાલ. અહીંયા લેંગ્વેજ આઇટમ તરીકે એઝ ઇફ વર આપેલું છે. આ ફંક્શન તો ખૂબ જ સરળ છે, બધાને આનો આન્સર આવડે એટલું સરળ છે. તો દોસ્તો, અહીંયા આન્સર આવશે સપોઝિશન. સેન્ટેન્સ નંબર 10, હાઉ બ્યુટીફુલ ધ સનસેટ ઇઝ. આ વાક્યને જુઓ બરાબર. અહીંયાથી કયો ક્લુ મળે છે કે જેનાથી આપણે આ વાક્યના ફંક્શનને ઓળખી શકીએ? વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન છે, માટે આ વાક્યને આપણે એક્સક્લેમેશન ફંક્શનનું વાક્ય કહી શકીએ. સેન્ટેન્સ નંબર 11, ઇટ મે રેઇન ટુડે. અહીંયા મે આપેલું છે, આના ઉપરથી આપણે આના ફંક્શનનો ગેસ કરી શકીએ એમ છીએ કે આ વાક્ય કયા ફંક્શનનું છે. અહીંયા મે આપેલું છે, માટે કહી શકીએ કે આપેલું વાક્ય પોસિબિલિટી
કાં તો પછી પ્રોબેબિલિટી ફંક્શનનું છે. સેન્ટેન્સ 12, નો આઈ કેનોટ હેલ્પ યુ. અહીંયા વાક્યની શરૂઆતમાં નો આપેલું છે. એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે આ વાક્યમાં કયું ફંક્શન છે. વિદ્યાર્થી મિત્રો, તમે ગેસ કરો અહીંયા શું જવાબ હોઈ શકે? આન્સર આવશે રિફ્યુઝલ. અહીંયા રિફ્યુઝલ ફંક્શનનો ઉપયોગ થયો છે. રિફ્યુઝલ એટલે ના પાડવી. અહીંયા નો આપેલું છે માટે આપણે કહી શકીએ છીએ કે સેન્ટેન્સ નંબર 12 એ રિફ્યુઝલ ફંક્શનનું છે. સેન્ટેન્સ 13, he speaks so slow that I cannot understand anything. અહીંયા લેંગ્વેજ આઇટમ શોધી લઈએ. અહીંયા લેંગ્વેજ આઇટમ તરીકે સો આપેલું છે, ધેટ આપેલું છે, માટે આપણે અહીંયા કહી શકીએ છીએ કે આપેલું સેન્ટેન્સ શોઈંગ રિઝલ્ટ ફંક્શનનું છે, કારણ કે શોઈંગ રિઝલ્ટમાં સો ધેટ લેંગ્વેજ આઇટમ આવેલી હોય છે. સેન્ટેન્સ નંબર 14, this is the same topic as teacher had taught before. અહીંયા લેંગ્વેજ આઇટમ તરીકે ધ સેમ આપેલું છે, એના સિવાય એસ પણ આપેલું છે. તો સ્ટુડન્ટ્સ, અહીંયા ધ સેમ એસ કયા ફંક્શનની લેંગ્વેજ આઇટમ્સ છે એ તમને યાદ હોવું જોઈએ. યસ, અહીંયા જવાબ આવશે ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગ. સેન્ટેન્સ નંબર 15, ક્લેવર એઝ હી ઇઝ હી કેનોટ ગેટ ગુડ માર્ક્સ. અહીંયા લેંગ્વેજ આઇટમ તરીકે એઝ આપેલું છે અને આ બંને વાક્યોમાં વિરોધાભાસ પણ છે. તો દોસ્તો, અહીંયા આન્સર આવશે શોઈંગ કોન્ટ્રાસ્ટ, એટલે કે સેન્ટેન્સ 15 શોઈંગ કોન્ટ્રાસ્ટ ફંક્શનનું છે. સેન્ટેન્સ 16, મનોજ ડિલિવર્ડ ધ ડાયલોગ લાઈક રણવીર સિંહ. અહીંયા લેંગ્વેજ આઇટમ લાઈક છે. તો દોસ્તો, આ લાઈક લેંગ્વેજ આઇટમ કયા ફંક્શનમાં આવે છે? જરા ગેસ કરો તો. હા, અહીંયા આન્સર આવશે એક્સપ્રેસિંગ મેનર. એક્સપ્રેસિંગ મેનર ફંક્શનની અંદર આ લાઈક લેંગ્વેજ આઇટમ આવે છે, માટે સેન્ટેન્સ 16 પણ એક્સપ્રેસિંગ મેનર ફંક્શનનું છે. 17, હી ઇઝ વિનય whom I trust a lot. અહીંયા વાક્યમાં whom આપેલું છે, માટે અહીંયા તમારે ગેસ કરવાનું છે. વાક્યમાં whom આપેલું છે તો આ વાક્ય કયા ફંક્શનનું હોઈ શકે? આન્સર આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. જ્યારે પણ આ રીતે વાક્યમાં who, whom, whose આપેલું હશે તો એવા વાક્યોને ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શનના વાક્ય સમજવા. સેન્ટેન્સ 18, હાર્ડલી હેડ આઈ સીન ગુલાબ જામુન when my mouth watered. અહીંયા લેંગ્વેજ આઇટમ તરીકે હાર્ડલી છે, વેન છે, તો અહીંયા કયો ફંક્શનનો ઉપયોગ થયેલો છે? આન્સર જોઈ લઈએ. અહીંયા શોઈંગ ટાઈમ ફંક્શનનો ઉપયોગ થયેલો છે. જ્યારે હાર્ડલી અને વેન આપેલું હોય ત્યારે એને શોઈંગ ટાઈમ ફંક્શનનું વાક્ય સમજવું. સેન્ટેન્સ 19, ધ હેલ્ધીયર અ પર્સન ઇઝ ધ હેપીયર હી ઇઝ. અહીંયા વાક્યની શરૂઆતમાં જ ધ હેલ્ધીયર આપેલું છે. કોમા પછીના સેન્ટેન્સમાં ધ હેપીયર આપેલું છે. જ્યારે પણ સેન્ટેન્સમાં એડજેક્ટિવનું કમ્પેરેટિવ ફોર્મ આ રીતે આપેલું હોય તો દોસ્તો આવા વાક્યને ડબલ કમ્પેરિઝન ફંક્શનનું વાક્ય સમજવું. સેન્ટેન્સ 20, ધીસ ઇઝ ધ પ્લેસ વેર સરદાર પટેલ વોઝ બોર્ન. અહીંયા વાક્યની વચ્ચે વેર આપેલું છે, જે સ્થળ દર્શાવે છે. જ્યારે પણ આ રીતે બે વાક્યની વચ્ચે વેર આપેલું હોય તો દોસ્તો આવા સેન્ટેન્સને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ફંક્શનનું સેન્ટેન્સ સમજવું. સેન્ટેન્સ 21, વિનોદ ઇઝ ટુ ડલ ટુ સોલ્વ ધીસ સમ. આનો આન્સર તો તમને આવડવો જ જોઈએ. અહીંયા લેંગ્વેજ આઇટમ TOO2 અને TO2 આપેલું છે, જેથી આપણે કહી શકીએ કે આપેલું સેન્ટેન્સ શોઈંગ રિઝલ્ટ ફંક્શનનું છે. સેન્ટેન્સ 22, લાઈક રીના હિઝ બ્રધર સ્ટાર્ટેડ ઓનલાઈન સ્ટડી. અહીંયા લેંગ્વેજ આઇટમ લાઈક આપેલી છે, જે વાક્યની શરૂઆતમાં છે. જ્યારે પણ લાઈક વાક્યની શરૂઆતમાં હોય તો આવા સેન્ટેન્સને ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગનું સમજવું. સેન્ટેન્સ 23, સ્ટુડન્ટ સ્ટડી હાર્ડ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ગુડ રિઝલ્ટ. અહીંયા વિથ અ વ્યૂ ટુ આપેલું છે. આ લેંગ્વેજ આઇટમ કયા ફંક્શનની છે? અહીંયા આન્સર આવશે શોઈંગ પર્પઝ ફંક્શન. સેન્ટેન્સ 24, વી શુડ નોટ વેસ્ટ ટાઈમ. અહીંયા લેંગ્વેજ આઇટમ તરીકે શુડ આપેલું છે. તો દોસ્તો આપણે ગેસ કરી શકીએ છીએ કે અહીંયા આન્સર ઓફરિંગ એડવાઇસ આવશે. સેન્ટેન્સ 25, નાઇધર અજય નોર વિજય વોન ધ મેચ. નાઇધર નોર આપેલું છે, જેથી આપણે કહી શકીએ કે આપેલું સેન્ટેન્સ અલ્ટરનેટિવ ચોઇસ ફંક્શનનું છે. સ્ટુડન્ટ્સ, હવે પછીના 25 સેન્ટેન્સીસ MCQ ટાઈપ છે,
જેમાં આપણે ફંક્શનને આઈડેન્ટિફાઈ કરવાનું છે. સો લેટ સ્ટાર્ટ. આઈડેન્ટિફાઈ ધ ફંક્શન. સેન્ટેન્સ ફર્સ્ટ. યુ હેડ બેટર સ્ટાર્ટ યોર જોબ ધીસ મંથ ઓનલી. આપેલા સેન્ટેન્સમાં હેડ બેટર લેંગ્વેજ આઇટમનો ઉપયોગ થયેલો છે. અહીંયા અલગ અલગ ફંક્શન્સના નામ આપેલા છે. હવે આપણે એ શોધવાનું છે કે હેડ બેટર એ કયા ફંક્શનમાં આવશે. તો દોસ્તો અહીંયા આન્સર આવશે એક્સપ્રેસિંગ સજેશન્સ. આને એક્સપ્રેસિંગ એડવાઇસ પણ કહી શકાય. અહીંયા ઓપ્શન એ એક્સપ્રેસિંગ સજેશન આવશે. સેકન્ડ સેન્ટેન્સ. આઈ વુડ રાધર ગો ઓન ફૂટ દેન ટુ વેઇટ ફોર ધીસ કાર. અહીંયા વુડ રાધર અને ધેનનો ઉપયોગ થયેલો છે, માટે કહી શકીશું કે અહીંયા એક્સપ્રેસિંગ ચોઇસ ફંક્શનનો ઉપયોગ થયેલો છે. થર્ડ સેન્ટેન્સ. અમિતાભ સ્પીચ ઇઝ બેટર દેન ધેટ ઓફ ધર્મેન્દ્રસ. અહીંયા બેટર ધેન આપેલું છે, જે ડિગ્રી દર્શાવે છે. ડિગ્રીનું કોઈ પણ વાક્ય હોય એને આપણે કમ્પેરિંગ ફંક્શનનું સમજવું. અહીંયા ઓપ્શન બી કમ્પેરિંગ આવશે. ફોર્થ સેન્ટેન્સ. ધેટ સમ વોઝ સો ડિફિકલ્ટ ધેટ નન કુડ આન્સર ઇટ. અહીંયા સો ધેટ આપેલું છે. સો ધેટ એટલે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે અહીંયા સાચો આન્સર કયો હશે? એક્સપ્રેસિંગ રિઝલ્ટ. સેન્ટેન્સ 5. અજય ought not to speak ill about his colleague. અહીંયા ought to નો ઉપયોગ થયેલો છે. ought to એ કયા ફંક્શનમાં આવશે? એક્સપ્રેસિંગ સજેશન. સેન્ટેન્સ 6. સરદાર વોઝ વન ઓફ ધ બેસ્ટ લીડર્સ ઇન ઇન્ડિયા. અહીંયા વન ઓફ ધ બેસ્ટ આપેલું છે, જે ડિગ્રીનું વાક્ય દર્શાવે છે, જેથી આપણે અહીંયા ગેસ કરી શકીએ છીએ કે સેન્ટેન્સ કમ્પેરિંગ ફંક્શનનું છે. ઓપ્શન બી સાચો જવાબ છે. સેન્ટેન્સ 7. વિજય શુડ યુઝ એલિવેટર નંબર ફર્સ્ટ ટુ રીચ ટુ 7th ફ્લોર ઓફ ધીસ બિલ્ડિંગ. અહીંયા શુડ લેંગ્વેજ આઇટમ આપેલી છે. શુડ આપેલું હોય તો કયું ફંક્શન સમજવાનું છે? એક્સપ્રેસિંગ સજેશન ફંક્શન સમજવું. સેન્ટેન્સ 8. The destination is so far that it is nearly impossible to reach there. અહીંયા so that આપેલું છે. so that લેંગ્વેજ આઇટમ છે તો આપણને ખ્યાલ આવશે કે આપેલું વાક્ય એક્સપ્રેસિંગ રિઝલ્ટ ફંક્શનનું છે. સેન્ટેન્સ 9. હાઉ બ્યુટીફુલ ધીસ પેઇન્ટિંગ ઇઝ. અહીંયા ઉદ્ગાર ચિહ્ન આપેલું છે, જેથી આપણે કહી શકીએ કે આપેલું સેન્ટેન્સ એક્સક્લેમેશન ફંક્શનનું છે. સેન્ટેન્સ 10. It was such a comic movie that it made the audience keep on laughing for the whole 2 hours. અહીંયા such that નો ઉપયોગ થયેલો છે, જેથી આપણે કહી શકીએ કે આપેલું સેન્ટેન્સ એક્સપ્રેસિંગ રિઝલ્ટ ફંક્શનનું છે. સેન્ટેન્સ 11. વાવ વોટ અ સીન. અહીંયા વાવ અને એના પછી ઉદ્ગાર ચિહ્ન પણ આપેલું છે. ઉદ્ગાર ચિહ્ન હોય તો એવા સેન્ટેન્સને આપણે એક્સક્લેમેશન ફંક્શનનું સેન્ટેન્સ કહીશું. સેન્ટેન્સ 12. I prefer to have tea than coffee. અહીંયા પસંદગી દર્શાવાય છે, ચોઇસ દર્શાવાય છે, પ્રિફર ટુ અને ધેન પણ આપેલું છે, માટે કહી શકીએ કે આપેલું સેન્ટેન્સ ચોઇસ ઓપ્શન એ સાચું છે, ચોઇસ ફંક્શનનું છે. સેન્ટેન્સ 13. In spite of making sincere efforts, the doctors could not save the patient. In spite of લેંગ્વેજ આઇટમ છે. આપેલા બંને વાક્યોમાં વિરોધાભાસ છે. એક વાક્ય કહે છે કે ડોક્ટર્સે સિન્સિયર એફર્ટ કર્યા, સખત પ્રયત્નો કર્યા. બીજું વાક્ય કહે છે કે ડોક્ટર્સ પેશન્ટને બચાવી શક્યા ન હતા. અહીંયા વિરોધાભાસ છે, માટે કહી શકાય કે આપેલું સેન્ટેન્સ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શનનું છે. 14. પ્લીઝ ટેક ધીસ પિલ્સ થ્રાઇસ અ ડે. પ્લીઝ એટલે વિનંતી. અહીંયા વિનંતી દર્શાવાઈ છે. આ પ્લીઝ જોઈને જ આપણને ખ્યાલ આવશે કે આપેલું સેન્ટેન્સ એક્સપ્રેસિંગ રિઝલ્ટ ફંક્શનનું છે. સેન્ટેન્સ 15. A new car was bought yesterday. આપેલું સેન્ટેન્સ પેસિવમાં છે. જ્યારે પણ સેન્ટેન્સ પેસિવમાં હોય તો એવા સેન્ટેન્સને ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ફંક્શનનું વાક્ય સમજવું. અહીંયા ડુઅર એટલે કરતા અને નોટ ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનો નથી. સેન્ટેન્સ જ્યારે પેસિવમાં હોય ત્યારે કર્મ આગળ હોય છે, કરતા આગળ હોતું નથી, માટે જ પેસિવ સેન્ટેન્સને ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ફંક્શનનું કહેવાય છે. એલાસ માય નેબર ઇઝ નો મોર. અહીંયા ઉદ્ગાર પણ છે અને દુઃખ પણ દર્શાવે છે, માટે અહીંયા આપણે આ 4 ઓપ્શનને જોતા આપણે કહી શકીએ કે આપેલું સેન્ટેન્સ એક્સપ્રેસિંગ સોરો ફંક્શનનું છે. સેન્ટેન્સ 17. ધો હિમેશ ઇઝ નોટી હી ઇઝ લવ્ડ બાય ઓલ. અહીંયા શું કહે છે કે હિમેશ તોફાની છે, બધા એને ચાહે છે. આ બંને વાક્યો વચ્ચે વિરોધાભાસ છે. લેંગ્વેજ આઇટમ તરીકે ધોનો પણ ઉપયોગ થયેલો છે. તો દોસ્તો આપેલું આ વાક્ય
એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શનનું છે. 18 પ્લીઝ ગીવ મી યોર પેન. અહીંયા પ્લીઝ આપેલું છે જે વિનંતીનો ભાવ દર્શાવે છે. આ પ્લીઝને જોતા આપણને ખ્યાલ આવશે કે આપેલું સેન્ટેન્સ રિક્વેસ્ટ ફંક્શનનું છે. 19 મોના રેન ફાસ્ટ બટ શી કુડ નોટ વિન ધ રેસ. મોના ઝડપથી દોડી તે રેસ જીતી શકી ન હતી. અહીંયા વિરોધાભાસ છે અને લેંગ્વેજ આઇટમ બટનો પણ ઉપયોગ થયેલો છે. તો આપેલું સેન્ટેન્સ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શનનું છે. 20 હેલો હાઉ આર યુ. આપણે હેલો ક્યારે કહીએ છીએ? જ્યારે કોઈને બોલાવવું હોય ત્યારે આપણે હેલો કહીએ છીએ. આ હેલોને જોઈને આપણને ખ્યાલ આવશે કે અહીંયા કયા ફંક્શનનો ઉપયોગ થયો છે. તો દોસ્તો આન્સર આવશે ગ્રીટિંગ. અહીંયા ગ્રીટિંગ ફંક્શનનો ઉપયોગ થયેલો છે. સેન્ટેન્સ 21 યુ હેડ બેટર ટેક ધીસ મેડિસિન ડેઇલી. હેડ બેટરનો ઉપયોગ થયેલો છે. હેડ બેટર જ્યારે પણ સેન્ટેન્સમાં વપરાય ત્યારે ત્યાં સલાહનો ભાવ હોય. તો અહીંયા આપણે આન્સર આવશે એડવાઇસ. 22 ઇફ યુ હેડ ડ્રાઈવન ફાસ્ટર વી વુડ હેવ રીચ્ડ અર્લિયર. અહીંયા ઇફ આપેલું છે, હેડ આપેલું છે. વાક્યમાં ઇફ અને હેડને જોતાની સાથે જ ખ્યાલ આવે કે અહીંયા કયા ફંક્શનનો ઉપયોગ થયો છે. એનાથી પણ ખબર ના પડે તો કોમા પછી જોવું, ત્યાં મોડેલ ઓક્ઝિલિયરી હોવું જોઈએ, હેવ હોય, ક્રિયાપદનું ભૂતકૃદંત હોય. આ બધું જોતા આપણે કહી શકીએ કે આપેલું સેન્ટેન્સ કન્ડિશન ઇન પાસ્ટ ફંક્શનનું છે. 23 આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ ઇન માય ચાઇલ્ડહુડ. યુઝ ટુ આપેલું છે, તમે ગેસ કરી જ શકશો. અહીંયા કયો આન્સર આવશે? હેબિચ્યુઅલ પાસ્ટ. 24 ઇફ યુ રીડ મચ યુ વિલ પાસ. ઇફ યુ રીડ મચ યુ વિલ પાસ. અહીંયા શરતી વિધાન તો છે પણ શરત કેવી છે? ભવિષ્યની શરત છે. અહીંયા કહી શકાય કે આપેલું સેન્ટેન્સ કન્ડિશન ઇન ફ્યુચર ફંક્શનનું છે. 25 આઈ વોઝ ઇલ બટ આઈ ડીડ નોટ ટેક રેસ્ટ. હું બીમાર હતો, મેં આરામ કર્યો ન હતો. અહીંયા વિરોધાભાસ છે. લેંગ્વેજ આઇટમ બટનો ઉપયોગ થયેલો છે. ચાલો જોઈએ અહીંયા કયા ફંક્શનનો ઉપયોગ થયેલો છે. અહીંયા આન્સર આવશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. તો દોસ્તો અહીંયા એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શનનો ઉપયોગ થયેલો છે. દોસ્તો આજે આપણે 50 ખૂબ જ મહત્વના હોય એવા સેન્ટેન્સીસની પ્રેક્ટિસ કરી છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થશે. થેન્ક યુ.